હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r² મેળવ્યું. ત્યારબાદ આપણે વિદ્યુતભારનું સતત વિતરણ જોયું, જેમાં આપણે જોયું કે વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ વધારે હોય ત્યારે વિદ્યુતભારનું વિતરણ ધ્યાનમાં લઈ વિદ્યુતભાર ઘનતા નામની રાશિની મદદથી આપણે જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. જેમાં આપણે વિદ્યુતભારના રેખીય વિતરણ વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભારના પૃષ્ઠ વિતરણ વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભારના કદ વિતરણ વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. ત્યારબાદ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ અને ગૌસના નિયમની વાત કરી, જેમાં આપણે એક સૂત્ર એવું સાબિત કર્યું કે r ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર q વિદ્યુતભાર હોય તો તેવા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ ϕ = q/ε0 થાય. આમ કોઈ સ્વતંત્ર વિદ્યુતભાર હોય ને સ્વતંત્ર વિદ્યુતભારને કારણે આપણે ઉદ્ભવતું જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગૌસના નિયમની મદદથી શોધી શકાય છે. પણ અહીંયા પ્રશ્ન એવો છે કે વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ વધારે હોય અને ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે ગૌસના નિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? તો જ્યારે વિદ્યુતભારોની સંખ્યા વધારે હોય ત્યારે વિદ્યુતભારના વિતરણ પર ગૌસનો નિયમ તો જ સરળતાથી લાગુ પાડી શકાય જો વિદ્યુતભારોના તંત્રમાં સમમિતિ ગૌસિયન કે ગાઉસિયન પૃષ્ઠ લઈ શકાય. ફરી કહું છું, સાંભળજો કે જ્યારે વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ વધારે હોય ત્યારે વિદ્યુતભાર વિતરણ પર ગૌસનો નિયમ સરળતાથી તો જ લાગુ પાડી શકાય જો વિદ્યુતભારોના તંત્રમાં સમમિતિ ગાઉસિયન પૃષ્ઠ આપણે લઈ શકીએ. તો આજનું ક્વેશ્ચન છે કે ગૌસના નિયમની મદદથી અનંત લંબાઈના વિદ્યુતભારી તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ઓકે, આ ક્વેશ્ચન આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. બહુ જ અગત્યનો IMP ક્વેશ્ચન છે, બોર્ડ માટે ખાસ ધ્યાન રાખીશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત લંબાઈના વિદ્યુતભારિત સીધા તારને ધ્યાનમાં લો. એટલે આ એક અનંત લંબાઈનો તાર છે. ધારો કે આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા λ = q/l છે. આપણે આ તારથી r જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તારથી r જેટલા લંબ અંતરે આવેલા P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તાર સમમિત હોવાથી આપણે કહી શકીએ કે તારથી r જેટલા લંબ અંતરે આવેલા દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. તો આપણે એક કામ કરીએ કે તારની આસપાસ એક r ત્રિજ્યાવાળું વર્તુળ વિચારીએ. તારની આસપાસ એક r ત્રિજ્યાવાળું વર્તુળ વિચારીએ. તો આ તાર પરના તારને આ વર્તુળ પરના દરેક બિંદુઓ તારથી r જેટલા સમાન લંબ અંતરે આવેલા હોવાથી તાર પરના બધા જ બિંદુઓ એ વિદ્યુતભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે. હવે વર્તુળ પરના બધા જ બિંદુઓ એ વિદ્યુતભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે. એનો અર્થ શું થાય ખાસ સમજો. તો આને બીજી રીતે કહું કે આ વર્તુળ પરના બધા જ બિંદુઓ તારથી સમાન લંબ અંતરે આવેલા હોવાથી બધા જ બિંદુઓ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. અને આકૃતિમાં હું નમૂના તરીકે આવા 3 બિંદુઓ દર્શાવું છું. એક P, P' અને P'. તો કહી શકાય કે વર્તુળ પર આવેલા બિંદુઓ P, P' અને P' એ વિદ્યુતભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે. સમતુલ્ય છે એટલે કે આ બિંદુઓ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. આ તો આપણે વાત કરી કે તારથી સમાન લંબ અંતરે આવેલા દરેક બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. આથી દરેક બિંદુઓ વિદ્યુતભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે તેમ કહેવાય.
પરંતુ હવે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી, તો એ દિશા આપણે કઈ રીતે નક્કી કરી શકાય જોઈએ. તો એ બીજી એક આકૃતિ દ્વારા સમજીએ આપણે. ચલો, આ અનંત લંબાઈનો તાર છે. એ તારથી આપણે આર જેટલા લંબ અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ માટે આપણે એક કામ કરીએ કે તારના મધ્યબિંદુ ઓથી પરસ્પર વિરુદ્ધ દિશામાં મધ્યબિંદુ ઓથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન અંતરે બે વિદ્યુત ભારિત રેખાખંડો ધ્યાનમાં લઈએ, જેને આપણે નામ આપી દઈએ P1 અને P2. જેને આપણે નામ આપી દઈએ P1 અને P2 નામ આપી દઈએ. ધ્યાન આપજો, આપણે ઓથી સમાન અંતરે પરસ્પર વિરુદ્ધ દિશામાં બે વિદ્યુત ભારિત રેખાખંડો ધ્યાનમાં લઈએ છીએ. હવે આ રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે આપણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ માટે આપણે એક કામ કરીએ કે પી બિંદુ પાસે એક પરીક્ષણ વિદ્યુત ભાર Q વિચારીએ. તો P1 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? તો P1 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે Q વિદ્યુત ભાર એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. તો આ P1 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે આ પરીક્ષણ વિદ્યુત ભાર Q પર આ દિશામાં બળ લાગશે, જે P1 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા કહેવાશે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ આ રેખા સાથે θ1 કોણ બનાવે છે. એ જ રીતે P2 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા આ થશે, જે P2 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ આપેલી રેખા સાથે θ2 કોણ બનાવે છે. હવે સમમિતિ પરથી કહી શકાય કે આ બંને ખૂણાઓ θ1 = θ2 = θ બરાબર થશે. આ બંને ખૂણાઓ સમાન મૂલ્યના હશે, θ1 અને θ2. તો પછી આપણે એના બરાબર શું લઈ શકીએ? θ લઈ શકીએ છીએ. ઓકે, તો P1 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર DE1 ની દિશા આપણને આ પ્રમાણે મળે છે, અને P2 રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર DE2 ની દિશા આપણને આ પ્રમાણે મળે છે. હવે એક કામ કરીએ, DE1 સદિશના બે ઘટકો લઈએ તો આપણને એક ઘટક મળશે. ધારો કે આપણે x અક્ષ કહીએ તો આ ઘટક આપણને મળશે x અક્ષની દિશામાંનો ઘટક DE cos θ1, અને આ ઘટક આપણને મળશે DE1 sin θ1 થશે. એ રીતે DE2 ના બે ઘટકો લઈએ તો આપણને આ દિશામાંનો ઘટક x અક્ષની દિશામાંનો ઘટક આપણને મળશે DE2 cos θ2, અને y અક્ષની દિશામાંનો ઘટક આપણને મળશે DE2 sin θ2 થશે. ચલો, હવે y દિશામાં જે ઘટકો છે એમનો સરવાળો કરીએ તો DEy = DE1 sin θ1 minus DE2 sin θ2. હવે અહીંયા આકૃતિની સમમિતિ પરથી આપણે કહી શકીએ કે θ1 = θ2 = θ, અને આ પી બિંદુ, આ જે પી બિંદુ છે, અહીંયા આપણે પી બિંદુ લીધું છે, એ બંને વિદ્યુતભારિત રેખાખંડોથી સમાન અંતરે આવેલું હોવાથી આ બંને રેખાખંડોમાં સમાયેલા વિદ્યુત ભારોને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતા
વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થશે. માટે આપણે લખી શકીએ કે ડીઈ વાય ઇઝ ઇક્વલ ટુ ડીઈ વન, એની જગ્યાએ ડીઈ સાઇન થીટા માઇનસ ડીઈ સાઇન થીટા, તો ડીઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ ઉપરાંત પણ આપણે કહી શકાય કે આ બંને રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારોને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના ડીઈ સાઇન થીટા ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. હવે એક્સ દિશામાંના ઘટકોનો સરવાળો કરીએ તો ડીઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે ડીઈ વન કોસ થીટા વન પ્લસ ડીઈ ટુ કોસ થીટા ટુ મળે છે. તો આના બરાબર આપણે લખી શકીએ ડીઈ કોસ થીટા પ્લસ ડીઈ કોસ થીટા, તો ડીઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ ડીઈ કોસ થીટા. આમ આપણે જોઈ શકીએ છીએ કે આપણને પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. કેમ ત્રિજ્યાવર્તી દિશામાં? તો અગાઉની આકૃતિ હતી એમાં આપણે આ તારની આજુબાજુ એક આર ત્રિજ્યાવાળું વર્તુળ વિચાર્યું હતું, જેના આધારે આપણે કહી શકીએ કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. હવે તાર પર આના સિવાય બીજા બે રેખાખંડો લેવામાં આવે. ધારો કે તમને એવું થાય કે સાહેબ અહીંયા બીજા બે રેખાખંડ આપણે લો અને દિશાઓ શોધો, તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા મળે? તો તમે જોઈ શકો છો કે આ રેખાખંડને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે, આ રેખાખંડને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો તમને ત્રિજ્યાવર્તી દિશામાં મળશે, કારણ કે આ બંને વિદ્યુત ક્ષેત્રના ડી સાઇન થીટા ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. આથી આ હકીકત તાર પરની કોઈ પણ જોડ, તાર પર તમે કોઈ પણ જોડ લો તો તાર પરની કોઈ પણ જોડ માટે સત્ય છે, સાચી છે. એટલે કે તાર પરની કોઈ પણ જોડ માટે પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ દિશામાં મળે છે? ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. આકૃતિ આપણે સમજીશું, ધ્યાનમાં રાખીશું, જેનો આગળ આપણે થિયરિટિકલ મુદ્દામાં ઉપયોગ કરીશું. તો આપણને ખબર પડી કે જો તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે, લેમ્બડા ગ્રેટર ધેન 0, એટલે વિદ્યુતભારની રેખીય ઘનતાનું મૂલ્ય ધન છે. પરંતુ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા લેસ ધેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં મળે છે. તો આપણે આ આકૃતિના આધારે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ તારને લંબરૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં છે અને તેનું મૂલ્ય ત્રિજ્યાવર્તી અંતર આર પર આધારિત છે. તમને પ્રશ્ન થાય કે સાહેબ આ એકચ્યુઅલીમાં કઈ રીતનું હોય? તો સમજી લો, ધારો કે આપણો આ તાર છે, અનંત લંબાઈનો તાર છે. એકચ્યુઅલી આવી આકૃતિ 3Dમાં આ રીતે થશે, પણ હું તમને બતાવું તો આ પરિસ્થિતિ કંઈક આ રીતે નિર્માણ પામશે. આપણો તાર થયો, ઓકે ભાઈ, હા, આપણો તાર, આપણે જે આર ત્રિજ્યાવાળું વર્તુળ વિચારેલું છે એ આર ત્રિજ્યાવાળું વર્તુળ, અને આ વર્તુળ પરના બિંદુઓ પી, પી ડેશ, પી ડબલ ડેશ એ વિદ્યુતભારી તારને અનુલક્ષીને સમિત છે. એટલે કે આ દરેક બિંદુઓ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન છે. હવે અહીંયા આપણે કોઈ એક રેખાખંડ લઈએ અને એક નીચે રેખાખંડ લઈએ અને પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં, બહારની દિશામાં, આમ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં મળે છે. એટલે આ જે આકૃતિ છે એની 3D આકૃતિ કંઈક આ પ્રમાણે થશે. સમજવાનો પ્રયત્ન કરજો. આપણો તાર છે, આર ત્રિજ્યાવાળું વર્તુળ છે, વર્તુળ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થશે. એટલે વર્તુળ પરના દરેક બિંદુઓ તારની સાપેક્ષે સમતુલ્ય છે તેમ કહેવાય. જો આ તાર પર
વિદ્યુત ભારિત રેખાખંડોની જોડ લેવામાં આવે તો આ જોડને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં મળશે. ઓકે, ખ્યાલ આવ્યો? તો કંઈક આવી પરિસ્થિતિને આપણે અહીંયા ચર્ચા કે વાત કરેલી છે. આગળ જઈએ. હવે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે સૌથી પહેલાં ગૌસિયન પૃષ્ઠ કે સપાટી લેવી પડે. અને આપણે જે સપાટી વિચારેલી છે એ સપાટી આપેલ વિદ્યુતભાર વિતરણને અનુલક્ષીને સમમિત હોવી જોઈએ. આ સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હોવું જોઈએ. ધ્યાન રાખજો, ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં ગૌસિયન પૃષ્ઠ લેવું જોઈએ, ગૌસિયન સપાટી લેવી જોઈએ. આ સપાટી વિદ્યુતભાર વિતરણને અનુલક્ષીને સમમિત હોવી જોઈએ. સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હોવું જોઈએ. ત્યારબાદ ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. તો ગૌસના નિયમનું વ્યાપક સમીકરણ આપણને ખબર છે, phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ ds સદિશ ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સાઇલોન 0. તો હવે આ વસ્તુના આધારે આપણે ગૌસના નિયમની મદદથી આપણે અનંત લંબાઈના વિદ્યુતભારિત તારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ રહ્યો આપણો અનંત લંબાઈનો તાર. ચલો, ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં આપણે શું લેવી પડે? ગૌસિયન સપાટી, ગૌસિયન પૃષ્ઠ લેવું પડે. તો એક કામ કરીએ આપણે કે તારને અક્ષ તરીકે લઈ r ત્રિજ્યા અને l લંબાઈ વાળું આ તારને અક્ષ તરીકે લઈ r ત્રિજ્યા અને l લંબાઈ વાળું ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આ જે નળાકાર છે એની લંબાઈ l છે. હવે હમણાં આપણે જોઈએ પ્રમાણે કે આ તારને લીધે નળાકારની સપાટી પરના દરેક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે. આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ q બાય l છે. હવે અહીંયા કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ સમજજો. તો અહીંયા કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ આપણો તાર જે વાંસળી દેખાઈ રહી છે એને આપણે તાર તરીકે લઈ લઈએ. આ આપણે વિચાર્યો છે નળાકાર. આ આપણે વિચાર્યો છે આ રીતે બતાવું એટલે તમને આખી આકૃતિ દેખાય. ઓકે, આ થયો તાર. આ આપણે અહીંયા નળાકાર જોઈ શકો છો તમે. અને આ જે રિફિલ દેખાય છે એ શું છે? કોઈ કહેશે મને? આ તો તાર થયો. આ તારને અક્ષ તરીકે લઈને આપણે r ત્રિજ્યાવાળું નળાકાર વિચાર્યું. તો આ કોઈ કહેશે કે ભાઈ આ રિફિલ શું દર્શાવે છે? હા ભાઈ, તમે કહો તો સાહેબ આ બીજો તાર. ભાઈ એક જ તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તાર પે તાર નથી કરવાનું. તમે અહીંયા જુઓ, સમજો. આ રહ્યો આપણો તાર, આ રહ્યું નળાકાર, અને આ જે તમને રિફિલ બતાવી છે એ શેની દિશા બતાવે છે? તો મેં અહીંયા તમને સમજાવ્યું કે આ નળાકારની સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન અને ત્રિજ્યાવર્તી દિશામાં હશે. તો આ જે રિફિલ છે એ તમને વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, તો આ રીતની કંઈક પરિસ્થિતિ આપણે અહીંયા વિચારેલી છે. આ તારને અક્ષ તરીકે લઈ આપણે r ત્રિજ્યા અને l લંબાઈ વાળું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે. તેને આ રીતે જોઈ શકો છો. અને આ નળાકારની સપાટી પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. ઓકે, હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ, થિયરીમાં આગળ જઈએ. ઓકે, તો આ જે નળાકાર છે એની આપણે 3 સપાટીઓ ધ્યાનમાં લઈએ. આને હું 1 કહી દઉં, આને 2 કહી દઉં અને આને 3 કહી દઉં. તો નળાકારની વક્ર સપાટીનું 2-3 સવાલ પૂછું તમને કે જો આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા હોય
તો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થાય? નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર કેટલો થશે? આ નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? તો વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી લેમ્બડા? તો એલ લંબાઈના નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ બરાબર આપણે લખી શકીએ લેમ્બડા એલ. હવે હું તમને પૂછું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? એસ લઈએ એની જગ્યાએ. પછી પૂછો કે નળાકારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? કોઈને ખબર છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ હવે વિચારવા માંડે. આ રહ્યો નળાકાર. ચલો આ નળાકારને ખોલી નાખો તો આ રીતની લંબચોરસ સપાટી આપણને જોવા મળે. ધારો કે આ લંબચોરસની લંબાઈ એલ છે અને આ એની પહોળાઈ થઈ. એ પહોળાઈ કોના જેટલી થશે? તો એ જે પહોળાઈ છે અહીંયા જે આ વર્તુળ રચાય છે એ વર્તુળના પરિઘ જેટલી થશે. જો વર્તુળની ત્રિજ્યા આર હોય તો વર્તુળનો પરિઘ થશે 2πr અને લંબાઈ એલ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું 2πrl અને આડછેદનું ક્ષેત્રફળ શું થાય? πr². તો ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૌસિયન પૃષ્ઠ, આને આપણે નામ આપી દઈએ ગૌસિયન પૃષ્ઠ. ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થશે? તો ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ phi બરાબર આપણે લખી શકીએ phi1 પ્લસ phi2 પ્લસ phi3. phi1 એટલે ઇન્ટિગ્રેશન E ડોટ ds1 પ્લસ phi2 એટલે સદિશ E ડોટ ds2 પ્લસ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ ds3. ઓકે, અહીંયા પહેલી સપાટી જે છે આ નળાકારનો જે આડછેદ છે જેનું ક્ષેત્રફળ છે πr², એને આપણે નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી દઈએ અને આ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં દોરી શકીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં છે. તો આ જે નળાકારનો આડછેદ છે જેને આપણે પહેલી સપાટી કીધેલી છે ત્યાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ E બંને એકબીજાને લંબ છે. માટે આપણે અહીંયા લખી શકીએ કે EDS1 cos 90 પ્લસ આ જે નળાકારની વક્ર સપાટી છે, વક્ર સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે S = 2πrl. એને આપણે નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી દઈએ અને એવો કોઈ એક પૃષ્ઠખંડ ધ્યાનમાં લઈએ અને આ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં ds2. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે. માટે આપણે અહીંયા લખી શકીએ EDS2 cos 0 પ્લસ અહીંયા આપણે વાત કરીએ આડછેદનું ક્ષેત્રફળ πr² અને નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી દઈએ. કોઈ એક પૃષ્ઠખંડ ધ્યાનમાં લઈએ. આ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં આ દિશામાં થશે ને, જેને આપણે દર્શાવીએ ds3. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં. અહીંયા એંગલ કેટલો બને છે? 90. તો અહીંયા શું લખી શકાશે? ઇન્ટિગ્રેશન EDS3 cos 90 0 cos 90 0. તો આપણી જોડે રહ્યું phi = ઇન્ટિગ્રેશન EDS2 cos 0. બટ cos 0 કેટલા? તો cos 0 1 અને cos 90 કેટલા? cos 90 0. હવે આ નળાકારની વક્ર સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અચળ છે અને બહાર લઈ લો તો સંકલનમાં શું રહ્યું? ds2.
તો આવા બધા જ પૃષ્ઠખંડોના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ એટલે આપણને કુલ ક્ષેત્રફળ મળે S. કુલ ક્ષેત્રફળ મળે S. અહીંયા ઇન્ટિગ્રેશન ds2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું S. અને S ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો S ઇઝ ઇક્વલ ટુ છે E મલ્ટીપ્લાય બાય 2πRL. हम फ्लक्स सूत्र फाई इज इक्वल टू क्यू बाय एप्सिलॉन 0 इज इक्वल टू ई मल्टीप्लाई बाय 2πRL. बट क्यू इज इक्वल टू केटला तो क्यू इज इक्वल टू लेमडा एल. तो अँ मूकी दो क्यू इज इक्वल टू लेमडा एल बाय एप्सिलॉन 0 इज इक्वल टू ई मल्टीप्लाई बाय 2πRL. लालो लालो गयो तो आपने शू मळशे ई बराबर लेमडा बाय 2π एप्सिलॉन 0r. लेमडा अँ 2πr अँ छेद में आवी गया एटले ई बराबर मळ्युं लेमडा बाय 2π एप्सिलॉन 0r. अगत्यनुं सूत्र खास याद राखीशुं. अनंत लंबाईना विद्युतभारित तारथी r जेटला लंब अंतरे आवेला बिंदु पासे उद्भवतुं विद्युत क्षेत्र ई बराबर लेमडा बाय 2π एप्सिलॉन 0r. हवे एक काम करो, आने 2 वडे गुणो ने 2 वडे भागो. तो 2 वडे तमे भागो तो शुं थशे 2 दूने 4 4π एप्सिलॉन 0 4π एप्सिलॉन 0 એટલે શું લખાશે કે લખાશે આ 2 અહીંયા ગુણી નાખીએ તો શું થશે આ 2 આવી ગયા 1/4π एप्सिलॉन 0 k આવી ગયા અને લેમ્બડા લખી નાખીએ છેદમાં एप्सिलॉन 0 तो e बराबर 2k લેમ્બડા બાય एप्सिलॉन 0. बे मांथी गमे ते सूत्र याद राखी शको. E इज इक्वल टू 2k लेमडा बाय एप्सिलॉन 0 के E इज इक्वल टू लेमडा बाय 2π एप्सिलॉन 0 r थशे. अहींया कंईक लोचो मार्यो लागे छे, r रही गयो, एप्सिलॉन 0 ना आवे भाई. एप्सिलॉन 0 ने अहींया लखीशुं r बिकॉज ऑफ k इज इक्वल टू 1/4π एप्सिलॉन 0 r आवे. r पर आधारित छे, खास ध्यान राखजो. એટલે બે સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2π એપ્સિલોન 0r અને 1/4π એપ્સિલોન 0 એટલે કે માટે E ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા બાય r. તો આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર r ના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, મેં આ થિયરીની તમને સમજૂતી આપી કે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આ રીતે થશે. હવે આપણે થિયરી કઈ રીતે લખવાની છે એ જોઈશું. આકૃતિ કઈ રીતે દોરવાની છે, કઈ કઈ આકૃતિઓ દોરવાની છે એ જોઈશું. ફાઇનલ ક્વેશ્ચન કે ગૌસના નિયમની મદદથી અનંત લંબાઈના વિદ્યુતભારિત તારને લંબ દિશામાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોનું સૂત્ર મેળવો. તો પહેલી આપણે આકૃતિ પરથી વર્ણન કરીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત લંબાઈના લેમ્બડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તારને ધ્યાનમાં લો. આ તારથી આપણે r જેટલા લંબ અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ માટે તારની આસપાસ r ત્રિજ્યાવાળું વર્તુળ વિચારો. આ વર્તુળ પરના બિંદુઓ p, p ડેશ, p ડબલ ડેશ એ વિદ્યુતભારિત તાર ને અનુલક્ષીને અથવા વિદ્યુતભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે તેમ કહેવાય. એટલે કે તારથી સમાન લંબ અંતરે આવેલા બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે તેમ કહેવાય. તારથી સમાન લંબ અંતરે આવેલા બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે તેમ કહેવાય. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાર પર P1 અને P2 પાસે સૂક્ષ્મ રેખાખંડો વિચારો. આ રેખાખંડોમાં સમાયેલા વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે, જે મેં તમને આ આકૃતિની અંદર સમજાવ્યું. હવે બધા જ મુદ્દાઓ મેં સમજાવી દીધેલા છે, એના આધારે આપણે અહીંયા થિયરિટિકલ મુદ્દાઓ લખવાના છે. ઓકે, આગળ જઈએ.
આમ વિદ્યુત ક્ષેત્ર આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ તારને લંબરૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી છે અને તેનું મૂલ્ય ફક્ત ત્રિજ્યાવર્તી અંતર આર પર આધારિત છે. તો પહેલી આકૃતિ પરથી તમારે આટલા મુદ્દાઓ લખવાના છે. કયા કયા? આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત લંબાઈના લેમડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તારને ધ્યાનમાં લો. તારથી આર જેટલા લંબાંતર આવેલા પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તારની આસપાસ આર ત્રિજ્યાવાળું વર્તુળ વિચારો. આ વર્તુળ પરના બિંદુઓ પી, પી ડેશ, પી ડબલ ડેશ તારની સાપેક્ષે સમતુલ્ય છે. એટલે એનો અર્થ શું થાય? તારથી સમાન લંબાંતર આવેલા દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ P1 P2 બિંદુ પાસે રેખાખંડો ધ્યાનમાં લો. આ રેખાખંડોમાં સમાયેલા વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. આમ વિદ્યુત ક્ષેત્ર તારને લંબરૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી છે અને તેનું મૂલ્ય ફક્ત ત્રિજ્યાવર્તી અંતર આર પર આધારિત છે. આટલા મુદ્દા પહેલી આકૃતિ પરથી લખવાના છે. હવે બીજી આકૃતિ આ રીતે દોરવાની છે. અને બીજી આકૃતિ પરથી કયા મુદ્દા? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારને અક્ષ તરીકે લઈ આર ત્રિજ્યા અને એલ લંબાઈ વાળું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. નળાકાર ગાઉસિયન કે ગૌસિયન પૃષ્ઠ વિચારો. ગૌસિયન પૃષ્ઠ લઈએ એટલે પહેલો ક્વેશ્ચન આપણે આ લઈશું કે એલ લંબાઈના નળાકાર ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર લેમડા એલ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ S બરાબર 2πrl. હવે મેં જે રીતે થિયરી લખી છે એ જ રીતે કમ્પ્લીટ આપણે પરીક્ષામાં લખવાની છે. હવે પહેલો મુદ્દો કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી નળાકારની અક્ષને લંબ એવી બે છેડા પરની સપાટી સાથે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી નળાકારની અક્ષને લંબ એવી બે છેડા પરની આ બે છેડા પરની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. કેમ શૂન્ય થશે? કારણ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ બંને સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ S બંને એકબીજાને કેવા છે? લંબ છે. લંબ છે તો મેં હમણાં તમને આગળ સમજાવ્યું phi = ES cos 90 0 માટે સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. આ બંને સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય શૂન્ય થશે. તો હવે એક જ સપાટી બાકી રહી, આ નળાકારની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે લખી શકીએ phi = ES cos θ. તમે જોઈ શકો છો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ S છે. એને આપણે નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરીએ તો પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં મળશે. આવા બધા જ પૃષ્ઠખંડનો સરવાળો કરવામાં આવે તો આપણને કુલ ક્ષેત્રફળ મળે, જે આપણે અહીંયા કુલ ક્ષેત્રફળ S નો ક્ષેત્રફળ સદિશ વક્ર સપાટીને લંબરૂપે દર્શાવેલો છે. તો નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ phi = ES cos θ, વક્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E, ક્ષેત્રફળ સદિશ S બંને એક જ દિશામાં મળે છે. આ તમે નહીં દોરો તો ચાલશે, આ બંને એક જ દિશામાં આપણને મળે છે. માટે cos 0 cos 0 1 phi = ES but S = 2πrl. તો phi = E × 2πrl. phi ની જગ્યાએ મૂકી શકાય Q/ε0 E × 2πrl but Q = lambda L/ε0 E × 2πrl L કટ. તો E બરાબર λ/2πε0r. E બરાબર λ/2πε0r. આ સૂત્રને જો સદિશ સ્વરૂપે લખવામાં આવે તો E સદિશ બરાબર λ/2πε0r ઇન્ટુ n કેપ. અથવા બીજી રીતે લખવું હોય તો E સદિશ = મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે 2k λ/r ઇન્ટુ n કેપ, જ્યાં n કેપ એ ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ થશે. તો 3 માર્ક્સમાં પૂછી શકાય એવી IMP થિયરી. આ બે આકૃતિઓ દોરવાની છે.
અને આકૃતિઓના આધારે આ પ્રમાણે મુદ્દા લખવાના છે. પહેલી આકૃતિ પરથી અહીંયા સુધી મુદ્દા લખવાના છે. ઓકે, જોઈ લેજો.